ઘણા ગુજરાતી જ વાંચ કરે, કારણ કે વાર્તામાં મજા આવે. ઘણા નહીં, કારેલાનું શાક હોય તો ઠેલ ઠેલ કરે, ભાજી ખાખા કરે. જે સહેલું હોય વાંચ કરે, અઘરા નડે નહીં, એટલે વધારે અઘરું થાય. તો થોડા પ્લાનિંગ સાથે કરો તો કોઈ પણ વસ્તુ એ ચોક્કસ આપણા દ્વારા શક્ય બને છે. અને સાતમી વસ્તુ છે અતૂટ એકાગ્રતાથી પડકાર. અતૂટ એકાગ્ર થશો તો તમે પડકાર આપી શકો. મહાભારતમાં દ્રોણાચાર્યએ બધાને ભેગા કર્યા અને ઝાડ પર એક પેલું નકલી બનાવતી પક્ષી મૂક્યું, અને પછી બધાને યુધિષ્ઠિરને પૂછ્યું શું દેખાય, એ કે ડાળી દેખાય. ભીમને પૂછ્યું શું દેખાય, કે દુર્યોધન જ દેખાય છે બધે. અને અર્જુનને પૂછ્યું શું દેખાય, કે પક્ષીની આંખ દેખાય છે. આ એકાગ્રતા છે. આપણે એકાગ્રતા કેળવીશું તો શક્ય બને છે. એકાગ્રતામાં વિઘ્નો કયા છે? તમારે બધાને ભણવું તો છે, પણ વિઘ્નો કયા છે? પબજી ને ફ્રી ફાયર ને આ બધું એટલું મજા આવે છે ને. તમે ક્લાસમાં બેઠા હોય ને એટલે શિક્ષકો શું માને કે તમે એમની સામે જોઈને હસો છો, પણ ખરેખર એમની સામે જોઈને નહીં, નીચે બોલો. એને આંગળીઓને આંખો હોય. ચાલુ ક્લાસે આમ કરતા હોય, પગમાં મોજી અને મોબાઈલમાં ઇમોજી. પગમાં પેલી નાની નાની મોજી પહેરે છે અને મોબાઈલમાં એક ઇમોજી આવે ને એમાં ભૂલથી કોકને પેલી દિલવાળી આવી ગઈ હોય, અને તેમાં પાણી વગર પાણી થઈ જાય. આ પાણી વગર પાણી થઈ જાય, આજીમાં ડૂબવા માંડે કે હું કેટલો નસીબદાર છું, મને આવો મેસેજ આવ્યો. અલા ભૂલથી કોક ભાઈનો આવી ગયો છે, એ કોકને મોકલવાના હતા ને તને આવી ગયો છે. પણ એમાં તો કોકના મેસેજો, ટાઈમ અપ, મોબાઈલ ખાઈ ગયો, સોશિયલ મીડિયા ખાઈ ગયું. રીલ બનાઈ કરવી છે બધાને. મોઢું બુકમાં હોય પણ અંદર પાછું ફેસબુક હોય. એના બાપાને એમ લાગે બહુ વાંચે છે, કાંઈ વાંચતો નથી, પટીઓ મારે છે. હા, એટલે બધાને વિનંતી છે, એકાગ્રતાથી આપણે આ પરીક્ષાને પડકાર આપી શકીશું. Please like, share and subscribe Kare Sacred Echoes को.